હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાબુદાણા બટેકાની ગાંઠિયા ટાઈપની ચકરી કે ગાંઠિયા ટાઈપની વેફર। આ ચકરીને તમે બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો। જો રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો। અને જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ચાલો હવે આપણે આખા વર્ષ માટેની સાબુદાણા અને બટેકાની ચકરી વેફર બનાવતા શીખીશું। સૌપ્રથમ આપણે બટેકા લેશું। તો મેં અહીંયા 2 કિલો જેટલા બટેટા લીધેલ છે, તેને આપણે કુકરમાં બાફી લેશું। તો મોટું કુકર લઈ તેમાં આપણે મોટા બટેટા હોય તો તેના 2 કટકા કરી આ રીતે કુકરમાં આપણે તેને બાફશું। તો પાણી એડ કરી ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે કુકરની 6 સીટી વગાડશું। બટેટા કાચા ન રહી તેનું ખાસ ધ્યાન રાખવાનું। સાબુદાણા બટેટાની ચકરી વેફર બનાવવા માટે સાબુદાણાને આપણે 5 કલાક પહેલાં પલાળીને આ રીતે રાખેલ છે। તમે ઓવરનાઇટ પણ સાબુદાણા પલાળીને રાખી શકો છો। તો હવે આપણે તેનું પાણી દૂર કરી લેશું। 6 સીટીમાં બટેટા આપણા સરસ એવા બફાઈ ગયા છે। તો હવે ઠંડા થાય એટલે તેની છાલ આ રીતે દૂર કરી લેવાની। તો મેં બધા બટેટામાંથી છાલ દૂર કરી લીધેલ છે। હવે આપણે આગળની પ્રોસેસ કરશું। બટેટાને મેશ કરવાના છે। તો તમે આ રીતની ખમરી લઈ અને તેના ઉપર આ રીતે બટેટું ચલાવી અને બટેટાનો સારી રીતે મેશ કરી શકો છો। અને જો તમારે બીજી રીતે પણ બટેટાને મેશ કરવા હોય તો તેની રીત પણ હું તમને બતાવું છું। તો એક છે આ રીત અને બીજી રીત છે, તમારી પાસે સંચો હોય આ પ્રકારનો વેફર પાડવાનો તો તેમાં પણ આપણે બટેટા એડ કરી અને આપણે બટેટાને મેશ કરી શકીએ છીએ। તો બંનેમાંથી એક આપણે મેથડનો ઉપયોગ કરવાનો અને આ પ્રોસેસ ખાસ કરવાની જ્યારે પણ આપણે બટેટા અને સાબુદાણાની વેફર બનાવીએ છીએ ત્યારે। અહીંયા મેં બધા બટેટાને સારી રીતે મેશ કરી લીધેલ છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરવાના છીએ। ગેસની ફ્લેમ ચાલુ કરી એક મોટા તપેલામાં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવાનું। પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે મરચાં આદુની પેસ્ટ ઉમેરશું। તો પાણી આપણું સરસ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરશું। 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું। હવે તેમાં આપણે 2 ચમચી જેટલું મીઠું એડ કરશું। હવે તેમાં આપણે જીરું એડ કરશું। તો આખું જીરું આપણે લગભગ 1.5 ચમચી જેટલું તેમાં એડ કરશું। તો ચકરી બનાવવા માટે મેં 2 વાટકી જેટલા સાબુદાણા પલાળેલા હતા, તેને આપણે આ પાણીમાં એડ કરી દેશું અને તેને હલાવતા જાશું 15 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર આ રીતે હલાવી વચ્ચે વચ્ચે। તો સાબુદાણા સરસ આપણા બફાઈ ગયા છે। હવે તેમાં આપણે
બટેકાનો માવો એડ કરશું. તેને સારી રીતે સાબુદાણા સાથે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. આપણું ખીચું રેડી છે ચકરી પારવા માટે. તો 10 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીશું. વેફર બનાવવા માટે પોલિથીન બેગનો આપણે ઉપયોગ કરશું. તેમાં ખીચું એડ કરી અત્યારે હું ગાંઠિયા ટાઈપની તેમાંથી ચકરી તૈયાર કરીશ. ખીચું આપણું ભરાઈ ગયું છે. તેને આ રીતે પ્રેસ કરી અને મેં પહેલાંથી જ પ્લાસ્ટિક અહીંયા પાથરેલ છે. તેના ઉપર આપણે ગાંઠિયાના શેપમાં આ વેફર બનાવીશું. તો તમારે જેટલી જાડી વેફર જોતી હોય તેટલો આપણે પોલિથીનનો આગળનો ભાગ કટ કરશું અને આ રીતે આપણે ગાંઠિયા ટાઈપની વેફર પાડીશું. તો આ રીતે પ્રેસ કરતાં ગાંઠિયા ટાઈપની ખીચામાંથી ડિઝાઇન પાડીશું. 1.5 દિવસમાં આપણી વેફર સરસ સુકાઈને રેડી છે. ચાલો તેને આપણે તળી પણ લઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગાંઠિયા ટાઈપની ચકરી કે ગાંઠિયા ટાઈપની વેફર તળાઈને રેડી છે. તો આ રીતે તમે ચકરી વેફરને બનાવીને 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ખાવાનું મન થાય એટલે 15 સેકન્ડમાં તળીને રેડી.